ઝાલોદ તાલુકાના અંતરિયાળ ગામ ટીમાચી ખાતે સર્વ કેવલ સંપ્રદાય દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 21/1/2026 બુધવારના સાંજે 4 કલાક સુધીમાં સામાજિક આગેવાન અજીતદેવ પારગી અને શ્રી ધનાજી મહારાજે સત્સંગ સભાને સંબોધી હતી. કહી શકાય કે ઝાલોદ તાલુકાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા અંતરિયાળ સીમાવતી ગામ ખાતે સત કેવલ સંપ્રદાય શારદાધામના આદિ સદગુરુ શ્રી 254માં જન્મોત્સવ નિમિત્તે સત કેવલ સંપ્રદાય સાથે સંલગ્ન ભાવિક ભક્તોએ મહાઆરતી ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો હતો. સાથે જ આબાલ વૃદ્ધ મળી 300 ઉપરાંત ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે દાહોદ જિલ્લામાં જાણીતા એવા સામાજિક કાર્યકર્તા અજીતદેવ પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના પ્રવચનમાં પરિવારની એકતા પર ભાર મૂક્યો હતો અને સુંદર સંસ્કારી પરિવાર દ્વારા આપણે કુટુંબનું ઋણ, ગામનું સમાજનું ઋણ, માતા પિતાનું ઋણ તથા ધર્મ અને રાષ્ટ્રનું ઋણ અદા કરવા માટેની સમક્ષ બનીશું અને સમાજને આજે ધર્માંતરણના નામે ષડયંત્ર ચારે બાજુથી ઘેરી લીધો છે, ત્યારે પૂર્વજોનું મહાન પરંપરા સંસ્કૃતિને જાળવી રાખવાનું પણ આહવાન કર્યું હતું. શ્રી ધનાજી મહારાજે પણ આ અવસરે ભક્તિનો મહિમા સમજાવ્યો હતો અને શ્રી તાનસિંહભાઈ કટારા અને ગામના ભક્તોએ આ આયોજન કર્યું હતું તથા ગામના સરપંચ મુકેશભાઈ બારિયા સાથે વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.